जय हिंद, वंदे मातरम दोस्तों। तो आज આપણે ટાટ એચએસની પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન મોડેલ પેપર સ્વરૂપે જોવાના છીએ। વિભાગ 2 મુખ્ય વિષય ગુજરાતીના પ્રશ્નો રહેશે। ટાટ એચએસની પરીક્ષા માટે મિત્રો ગુજરાતી ભાષાનું સ્પેશિયલ કન્ટેન્ટનું મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર 1000 નહીં પરંતુ 1500 કેટલા 1500 પ્લસ આની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે। જેની અંદર વિષય વસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્ર વિભાગ 2નું 100 માર્ક્સનું સંપૂર્ણ પેપર આની અંદર તમારું કવર થઈ જશે। આટલા 1500 પ્રશ્નો તૈયાર કરી લો, એટલે આમાંથી જ તમારા જે 100 પ્રશ્ન છે એ પૂછાવાના છે। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 63 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે। અને વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપેલા છે, આમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। જવાબોની સાથે જ આપેલા હશે, જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકશો। ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે નળ કયા દેશનો રાજા હતો? વિષય વસ્તુના તમામ પ્રશ્નો મિત્રો રહેવાના છે। તો જે નળ છે તે મિત્રો જવાબ આવશે નિષેધ। આ નિષેધ દેશનો આ નળ જે છે રાજા હતો। નેક્સ્ટ, ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા હતા? ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા હતા? તો મિત્રો જવાબ આવશે રામબાણ। રામબાણ ઓપ્શન બી સાચો જવાબ રહેશે। ત્યારબાદ છે કે અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા લોકો ક્યાં એકઠા થયા હતા? તો એ મિત્રો જવાબ આવશે ગામના ભાગોળે। નેક્સ્ટ, કોના દિલમાં દયા જાગી? ચાલો મિત્રો, તો જવાબ આવશે ઓલિયાના। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે ભાઈ ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જે ભોજો હતો એના વાડાની નજીક મિત્રો કઈ નદી વહેતી હતી? તો જવાબ આવશે હિરણ। ઓપ્શન એ સાચો જવાબ અહીં રહેશે। ત્યારબાદ વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? જવાબ આવશે દંડ। નેક્સ્ટ, શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? તેમાં છે ખાજા। ખાજા જે છે તે ખવડાવવાની શરત લાગી હતી શાક્ય રાજાઓ વચ્ચે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? ઉપાલીને પહેલી દીક્ષા કોણે આપી? તો જવાબ આવશે મિત્રો તથાગત। તથાગત એટલે કે ગૌતમ બુદ્ધને તથાગત તરીકે પણ ઓળખવામાં આવે છે। ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો એને મિત્રો બનાવ્યો હતો કૂબો। ચાલો, પ્રભાશંકરે તૈયાર કરેલું ગાંધીજીનું તેલ ચિત્ર કોના હસ્તે ખુલ્લું મૂકેલું? તો પ્રભાશંકરે જે ગાંધીજીનું તેલ ચિત્ર બનાવ્યું હતું તે મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નેક્સ્ટ, ધના ભગત કયા ગામના વતની હતા? તો તેઓ ધોળા ગામ ધોળા ગામ જે ભાવનગરમાં આવેલું છે ત્યાંના તેઓ વતની હતા। ચાલો, ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે? તો એ છે મિત્રો પતિને। ત્યારબાદ ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? તો શ્યામ રંગ સમીપે ન જવું, એટલે શ્યામ રંગ ઓપ્શન ડી સાચો જવાબ। વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ જે ચર્ચા ચાલ્યા કરતી હતી? તો જવાબ આવશે કાશી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 છે કે ઉછીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? ઉછીનું માંગનારાઓ એની નજર જે મિત્રો છે તે ગીધ જેવી હોય છે। કેવી હોય છે? ગીધ જેવી। ત્યારબાદ ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? તો મિત્રો એ નદીનું નામ છે શેષ નદી। ત્યારબાદ વિજુ કેટલી ભણેલી હતી? તો જે વિજુ છે મિત્રો પાઠ્યપુસ્તક અનુસાર તે 4 ચોપડી ભણેલી હતી। ચાલો, ભાણીએ કપડાં ધોવાનો સમય કયો પસંદ કર્યો હતો? તો ભાણીએ મિત્રો કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો જવાબ આવે અંધારી રાતનો સમય।
ત્યારબાદ શરત વાર્તાના અનુવાદ, શરત વાર્તાનો જે છે તો જોખમની જે શરત વાર્તા છે એનો અનુવાદ કોણે કરેલો છે? તો જવાબ આવશે મિત્રો ડૉક્ટર રમેશ ઓઝાએ. છેલ્લું દર્શન કાવ્ય કવિએ કોને સંબોધીને રચ્યું છે? છેલ્લું દર્શન કાવ્ય જે છે મિત્રો તે કવિએ પ્રથમ પત્નીને અનુસરીને અથવા તો સંબોધીને રચેલું છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પરમાત્મા. નેક્સ્ટ, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો એ છે મિત્રો દાદાને. ત્યારબાદ ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદના નામ જણાવવાના છે. ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદના નામ. તો મિત્રો જવાબ આવશે મંદાક્રાંતા અને અનુષ્ટુપ. મંદાક્રાંતા અને અનુષ્ટુપ. નેક્સ્ટ, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં મિત્રો શું બનાવ્યું હતું? જવાબ આવશે કૂબો. નેક્સ્ટ, બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો મિત્રો એ 2 એક હતું બંગાળ અને બીજું હતું હિમાલય. બંગાળ અને હિમાલય. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો મિત્રો એ સમય છે અષાઢ કે શ્રાવણ માસમાં. અષાઢ કે શ્રાવણ માસમાં. કાશ્મીરમાં કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરની અંદર મિત્રો વેરીનાગ છે, સોનમર્ગ છે, ટુલિયન તળાવ છે, તો બધા સ્થળો છે જોવાલાયક છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આની અંદર રહેશે. ત્યારબાદ ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? તો કે ભાઈ સર્વતત્વમાં. સર્વતત્વમાં, તમામ તત્વોમાં. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? મિત્રો એ સીવે છે નિશાસા. ચાલો, 1 ઘા ને 2 કટકા કોનું સૂત્ર છે? ઓકે, તો કેનું સૂત્ર છે? નીચેનામાંથી આપણે વાર્તાનું શરૂઆત કરીશું. લવિંગબહેન, ભોજાનું, હીરાનું કે જીવલીનું? તો મિત્રો આ સૂત્ર જે છે તે છે ભોજાનું. નેક્સ્ટ, વિનોબાને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો? તે મળ્યો હતો શરીર શ્રમનો. મણિભાઈની પત્નીને શેનો શોખ હતો? મણિભાઈની પત્નીને મિત્રો ઘરેણાં પહેરવાનો શોખ હતો. ત્યારબાદ અનિરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? અનિરુદ્ધનો ગૃહ ત્યાગ, તો આ પાઠ મિત્રો કમળના તંતુમાંથી લેવામાં આવેલો છે. કમળના તંતુ. નેક્સ્ટ, પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝાતા નથી, માટે દુઃખથી સંતૃપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ પિતા સાણી સલાહ આપે છે. આ ભાવ કયા કાવ્યમાં પ્રગટ થતો જોવા મળે છે? મિત્રો જવાબ આવશે ભવના અબોલા. ચાલો, કરંજડા ગામના ગામધણી હિપાખુમાણ અને તેમના પત્ની આઈ પૂનબાઈની ગાથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? તો એ છે બાપ ભાઈ ક્યાં. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, બાઇબલના વાંચન પછી વકીલે કયા પુસ્તકો હાથમાં લીધા? તે હતા ઈશ્વરના અસ્તિત્વ અને ધર્મના ઇતિહાસ. ચપ્પુ કે ખાંડણી દસ્તો માંગતા ઉછીનું માંગનારાઓ શું જવાબ આપે છે? તો એ જવાબ આપે છે કે ભાઈ ક્યાંક મુકાઈ ગયા છે કે રોકાયેલા છે. ઉછીનું માંગનારાઓ ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આ મિત્રો હાસ્યલેખ છે. હાસ્યલેખ. શ્યામરંગ સમીપે કાવ્યમાં ગોપી કઈ બિંદી જે છે કરવાની ના પાડે છે? તો એ છે મિત્રો કસ્તુરીની બિંદી. કસ્તુરીની બિંદી. નેક્સ્ટ, યુધિષ્ઠિર રાજપાટ ભોગવવાને બદલે શું વિચારે છે? તો એ વિચારે છે રાજપાટ ભોગવવાના બદલે નિર્ભય માર્ગ પકડવા. કવિશ્રી બોટાદકરે ઉર્મિલાખંડ કાવ્યમાં શેનો તીવ્ર સંઘર્ષ દર્શાવેલો છે? તો દર્શાવેલો છે પ્રેમ અને કર્તવ્યનો. ઓપ્શન સી રાઈટ આન્સર. તો મિત્રો આ હતા આપણા ગુજરાતી વિષય વસ્તુના અગત્યના પ્રશ્નો. આવા નવા આપણા ગુજરાતી વિષય વસ્તુનું 100 માર્ક્સનું મોડેલ પેપર પણ આપણે મૂકશું. ઓકે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.